બોટાદ જિલ્લામાં તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખની ચૂંટણીના પગલે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેને પગલે બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા પ્રમુખના દાવેદારો ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। બોટાદ જિલ્લાના ગઢડા, બરવાળા, રાણપુર તાલુકામાં પ્રમુખ પદ માટેની દાવેદારી માટે મોટી સંખ્યામાં ભાજપ કાર્યાલય પર ભીડ જોવા મળી હતી। આજથી 2 દિવસ સવારના 10 થી બપોરના 3 કલાક સુધી ફોર્મ ભરવાનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે। જો કે તાલુકા ભાજપ માટે વય મર્યાદાને પગલે યુવાનોમાં આનંદ જોવા મળ્યો છે। सूरत गया था वो दिल्ली गया था बलून में આ પોટ નથી આપવાની, તમને બીજી પોટ આપવાની, આ 800 દાદા તારા દરો આવ્યા લાગે। ટાંક મંગળસિંહ એલ, બોટાદ જિલ્લા ભાજપ કિસાન મોરચા ઉપપ્રમુખ શ્રી। બોટાદ જિલ્લાની અંદર 8 મંડળ આવેલા છે અને 8 મંડળની સંગઠન 2024 અંતર્ગત પ્રમુખોની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે દરેક મંડળમાંથી યુવાનો ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે। અને મહત્વનું એ છે કે જે ચૂંટણીની અંદર વય મર્યાદા જે નક્કી કરવામાં આવી છે, જેથી કરીને યુવાનોને તક મળે અને યુવાનોને ખૂબ ઉત્સાહ છે। જે યુવાનો જિલ્લા કાર્યાલયે આવી અને ફોર્મ ભરી રહ્યા છે અને ફોર્મ ભર્યા પછી ચૂંટણી અધિકારી શ્રીને તેઓ ફોર્મ પરત કરી રહ્યા છે। અમે અત્યારે મોટી સંખ્યામાં ઢસાથી આવ્યા છે અને ગઢડા, બોટાદ જિલ્લાનું ગઢડા ગ્રામ્ય એમાં અમે ફોર્મ ભર્યું છે ક્ષત્રિય પ્રમુખ તરીકે। એમાં મર્યાદાની 40 વર્ષની હતી, પછી 40 થી 45 વર્ષની મર્યાદામાં અત્યારે અમે ફોર્મ ભરવા આવ્યા છે બોટાદ જિલ્લામાં। પ્રકાશભાઈ ઈશ્વરભાઈ સોનગરા, બોટાદ જિલ્લા ભાજપમાં મંત્રીની જવાબદારી છે। બોટાદ શહેરની અંદર શહેર પ્રમુખની દાવેદારી માટે મેં ફોર્મ ભર્યું છે। CR પાટીલ સાહેબનો એવો નિર્ણય છે, પરિપત્ર આવ્યો હતો કે 40 થી 45 વર્ષની અંદરના ઉંમરના લોકો જ યુવાન લોકો ફોર્મ ભરી શકે। એના માટે પ્રમુખ પદની બોટાદ શહેર પ્રમુખ પદની દાવેદારી મેં આજે નોંધાવી છે।